ફાઇવ સ્ટાર હોટલ ધ રોયલ પેલેસ રોશનીઓથી ભરેલી હતી, જ્યાં ઝુમરનો ઝગમગાટ અને મોંઘા પરફ્યુમની સુગંધે વાતાવરણને મહેકતું કરી દીધું હતું. હોલમાં હળવા ગીતના અવાજની સાથે સાથે અહાનાનું હાસ્ય ગુંજી રહ્યું હતું. આ શહેરના વીઆઈપી ક્લાસની પાર્ટી હતી, જ્યાં દોલતનો દેખાડો કરવો શ્વાસ લેવા કરતાં પણ વધુ જરૂરી માનવામાં આવતું હતું. આ બધાની વચ્ચે સફેદ વર્દીમાં વેટર ઉદય પોતાના કામમાં મગ્ન હતો. તેના ચહેરા પર થાક હતો, પણ આંખોમાં એક વિચિત્ર સંતોષ અને ગંભીરતા હતી. તે મોટી પરફેક્શનથી ક્રિસ્ટલના ગ્લાસોથી સજેલી ટ્રે હાથમાં પકડીને મહેમાનોની વચ્ચે પસાર થઈ રહ્યો હતો. તેને આ નોકરી પર લાગ્યાને હજુ થોડો જ સમય થયો હતો અને તે પોતાની પૂરી કોશિશ કરી રહ્યો હતો કે કોઈ ભૂલ ન થાય, કારણ કે તેને પૈસાની ખૂબ જ વધારે જરૂર હતી. પરંતુ તે જાણતો ન હતો કે આજની રાત તેની જિંદગીનો વળાંક બદલનારી છે. બ્લેક કલરના સોફા પર અહાના હવે જઈને બેઠી હતી. અહાના બિઝનેસ ટાઇકૂન મિસ્ટર દીપકની એકમાત્ર દીકરી હતી, જેના માટે દુનિયાની દરેક વસ્તુ એક રમકડાથી વિશેષ હેસિયત નહોતી ધરાવતી. તે પોતાના મિત્રોની ભીડમાં બેઠી પોતાની નવી હીરાની વીંટીનો દેખાડો કરી રહી હતી અને તેની દરેક વાતમાં ઘમંડ છલકાઈ રહ્યો હતો. તેની નજર ઉદય પર પડી, જે પાણીની ટ્રે લઈને પાસેથી પસાર થવાનો હતો. અહાનાના હોઠ પર એક શરારતી અને જાલિમ સ્મિત ઉપસી આવ્યું. તેણે પોતાની ટ્રેન તરફ ઝૂકીને હળવા અવાજે કહ્યું કે કેમ ન આજે આ પાર્ટીમાં થોડી મજા પેદા કરવામાં આવે. અહાનાએ મોટી ચાલાકીથી પોતાનું કિંમતી સેન્ડલ પહેરેલો પગ જાજમથી થોડો બહાર કાઢીને રસ્તામાં કરી દીધો. ઉદયની નજર સામે હતી. તેને પગ દેખાયો નહીં. જેવો તેનો પગ અહાનાની એડી સાથે અથડાયો, તેનું સંતુલન ખરાબ રીતે બગડી ગયું. એક પળ માટે સમય રોકાઈ ગયો હોય તેવું લાગ્યું. ઉદયે પોતાને સંભાળવાની કોશિશ કરી, પણ તે સાંભળી શક્યો નહીં. કાચ તૂટવાના જોરદાર અવાજે ગીતોના સ્વરને પણ ગળી લીધો હતો. પાણીની ટ્રેલ સીધી અહાનાના ટેબલ પાસે પડી અને ક્રિસ્ટલના ગ્લાસ પડી ગયા. શરમ અને ગભરાહટે તેના અસ્તિત્વને જકડી લીધું. તેણે તરત જ માથું ઊંચું કરીને માફી માંગવાની કોશિશ કરી. મેડમ, મને માફ કરી દો. પરંતુ તેની વાત પૂરી થતાં પહેલાં અહાનાનું હાસ્ય ગુંજી ઉઠ્યું. આ ખુશીનું નહીં, પણ મજાક ઉડાવવાનું હાસ્ય હતું. તું આંધળો છે કે શું? અહાનાએ પોતાની જગ્યાએથી ઊભા થતાં કહ્યું અને પોતાના કપડાં ખંખેરવાનું શરૂ કર્યું. જો કે ત્યાં પાણીના ફક્ત થોડા ટીંપા જ પડ્યા હતા. તેના અવાજમાં એવી તીક્ષ્ણતા હતી કે સાંભળનારા દિલ ધ્રુજી જાય. બે કોળીના નોકર જોઈને નથી ચાલી શકતો તું? તને ચાલવાની તમીજ નથી કે શું? હોટલમાં કામ કરી રહ્યો છે, જરા ધ્યાન નથી તને? જો તને તમીજ નથી તો ભીખ કેમ નથી માંગી લેતો? અહીં કેમ નોકરી કરી રહ્યો છે? ઉદયનો ચહેરો ફીકો પડી ગયો. તે કંઈ બોલ્યો ન હતો. તેણે ખામોશીથી માથું ઝુકાવી લીધું અને કાચના ટુકડા વીણવા લાગ્યો. કાચનો એક અણીદાર ટુકડો તેને આંગળીમાં વાગ્યો અને લોહી જાજમ પર પડવા લાગ્યું, પણ તેણે પરવા ન કરી. અહાનાના મિત્રો હસી રહ્યા હતા અને બાકીના લોકો શાંત થઈને તમાશો જોઈ રહ્યા હતા. કોઈએ આગળ વધીને ઉદયને ઉઠાવવાની કોશિશ પણ ન કરી. બધા માટે તે ફક્ત એક નોકર હતો, જેની તકલીફની કોઈ કિંમત નહોતી. શું તમાશો થઈ રહ્યો છે અહીં? હોટલના એન્ટ્રન્સના દરવાજેથી હોટલના મેનેજર મિસ્ટર રિયાન્સ દોડતા આવ્યા. તેમના કપાળ પર પરસેવો હતો અને ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી. એટલા માટે નહીં કે કોઈ નોકર જખમી થઈ ગયો હતો, પરંતુ એટલા માટે કે મિસ્ટર દીપકની દીકરી નારાજ થઈ ગઈ હતી. મિસ્ટર રિયાન્સ સીધા અહાના પાસે પહોંચી ગયા અને ઝૂકીને માફી માંગવા લાગ્યા. મેમ, આઈ એમ સો સોરી. આ અમારી ભૂલ છે. હું અત્યારે જ સફાઈ કરાવું છું. તમે પ્લીઝ નારાજ ન થાઓ. અહાનાએ નફરતથી ઉદય તરફ જોયું, જે હજુ જમીન પર બેઠો લોહીથી ખરડાયેલા હાથે કાચ ભેગા કરી રહ્યો હતો. રિયાન્સ સાહેબ, તમારી હોટલનું લેવલ એટલું નીચે પડી ગયું છે. આવા જાહિલ લોકો તમે રાખ્યા છે, જે મહેમાનો પર પાણી ઢોળે છે. મારો આખો મૂડ ખરાબ કરી દીધો. અને મિસ્ટર રિયાન્સે તરત જ પેતરો બદલી નાખ્યો. તેઓ ખૂંખાર નજરે ઉદય તરફ વળ્યા અને બૂમ પાડી કે તું અત્યાર સુધી અહીં જ છે, ઊભો થા અહીંથી. ઉદયે ઊભા થવાની કોશિશ કરી. તેનો હાથ ખરાબ રીતે જખમી હતો. લોહી ટપકી રહ્યું હતું, પણ તેની આંખોમાં આંસુ નહોતા, ફક્ત એક ઊંડો સન્નાટો હતો. સર, એ મારો પગ. ઉદયે સફાઈ આપવાની કોશિશ કરી હતી, પરંતુ રિયાન સાહેબે તેને હાથના ઈશારાથી ચૂપ કરી દીધો. ખામોશ થઈ જા. મારે કોઈ બકવાસ નથી સાંભળવી તારી. તે અમારા વીઆઈપી ગેસ્ટની ઇન્સલ્ટ કરી છે અને અંદાજ પણ છે કે આ કોણ છે. આ મિસ્ટર દીપક સાહેબની દીકરી છે. તેમના જૂતાની કિંમત તારી આખી જિંદગીની કમાણી કરતાં પણ વધારે છે. પોતાનો સામાન ઉપાડ અને અત્યારે અહીંથી દફા થઈ જા. યુ આર ફાયર્ડ નાઉ. ઉદયે એક પળ માટે અહાના તરફ જોયું. તેના ચહેરા પર જીતનું અભિમાન છવાયેલું હતું.
તેને એ વાતની કોઈ પરવા નહોતી કે તેની એક નાની શરારતે કોઈની નોકરી છીનવી લીધી હતી. ઉદયે માથું હલાવ્યું કે જી ઠીક છે સર. તેણે કોઈ દલીલ નહોતી કરી, કરગરિયો પણ ન હતો, નોકરીની ભીખ પણ નહોતી માંગી. તેનું આ રિએક્શન ત્યાં હાજર લોકો માટે અનએક્સપેક્ટેડ હતું. તે શાંતિથી વળ્યો અને સ્ટાફ રૂમ તરફ ચાલી નીકળ્યો. તેની પાછળ આહાનાનો અવાજ ફરી ગુંજી ઉઠ્યો. શુક્ર છે, ગંદકી તો સાફ થઈ ગઈ. ચાલો યાર, પાર્ટી કન્ટિન્યુ કરીએ. ગીતો ફરીથી વાગવા લાગ્યા. લોકો ફરી પોતાની વાતોમાં મગ્ન થઈ ગયા, જાણે ત્યાં કંઈ થયું જ ન હોય. સ્ટાફ રૂમમાં પહોંચીને ઉદયે પોતાનું યુનિફોર્મ ઉતારી દીધું. તેનો હાથ હવે બહુ દુખી રહ્યો હતો. તેણે રૂમાલથી હાથ બાંધી લીધો અને પોતાના જૂના ઘસાયેલા કપડાં પહેરી લીધા. એ કપડાં જે ઠંડી રોકવા માટે પણ પૂરતા નહોતા. તેણે પોતાનું નામવાળું બેચ મેજ પર મૂકી દીધું અને એક છેલ્લી નજર એ યુનિફોર્મ પર નાખી. તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી, કદાચ ગુસ્સાની કે કદાચ કોઈ બીજા જુસ્સાની, જે હાલ સમજની બહાર હતી. તે પાછળના દરવાજેથી હોટલમાંથી બહાર નીકળી આવ્યો. બહાર ડિસેમ્બરની સખત ઠંડી પડી રહી હતી. ધુમ્મસે શહેરને પોતાની લપેટમાં લઈ રાખ્યું હતું. હોટલની અંદરની ગરમાહટ અને રોશનીઓનું પ્રતિબિંબ બહારની દુનિયાથી અલગ હતું અને અંધારાથી ભરેલું હતું. ઉદય ફૂટપાથના કિનારે જઈને બેસી ગયો. ઠંડી હવા તેના હાડકામાં ઉતરી રહી હતી. તેણે પોતાના હાથ છાતી પર લપેટી લીધા. તેની સામે એ જ આલિશાન હોટલ ઊભી હતી, જેની બારીઓમાંથી સોનેરી રોશની ચડાઈને બહાર આવી રહી હતી. અંદર લોકો ગરમ ખાવાનું અને મોંઘી શરાબની મજા લઈ રહ્યા હતા અને બહાર તે આ નોકરી ગુમાવી ચૂક્યો હતો, જે તેનો એકમાત્ર સહારો દેખાતી હતી. સડક પર ગાડીઓ ઝડપથી પસાર થઈ રહી હતી. કોઈને ફૂટપાથ પર બેઠેલા આ છોકરાની પરવાહ જ નહોતી. આહાનાનું બેકગ્રાઉન્ડ પણ કંઈક એવું જ હતું કે તે ક્યારેય આ તકલીફને સમજી જ ન શકે. મિસ્ટર દીપકે દોલતના ઢગલા તો કરી જ દીધા હતા, પણ પોતાની દીકરીને ઇન્સાનિયત નહોતા શીખવી શક્યા. આહાના માટે લોકો ઇન્સાન નહીં, પણ તેની સગવડના ઓજાર હતા. તેને નાનપણથી જ એ જ શીખવવામાં આવ્યું હતું કે દુનિયામાં ફક્ત બે પ્રકારના લોકો હોય છે, શિકારી અને શિકાર, અને તેમની ફેમિલી હંમેશા શિકારી રહેતી હતી. અંદર હોલમાં આહાના પોતાના બાપના નામ અને પૈસાના નશામાં ચૂર હતી. તે પોતાની ફ્રેન્ડ્સને કહી રહી હતી કે તમે જોયું પેલો કેવો ચૂપચાપ ચાલ્યો ગયો. આ લોકોની આ જ ઓકાત હોય છે, જરા આંખ બતાવો તો ભીગી બિલાડી બની જાય છે. ડેડી કહે છે કે દુનિયા પર રાજ કરવું હોય તો રહેમ કરવાનું છોડી દો. તેની ફ્રેન્ડ્સ તેની હામાં હા મિલાવી રહી હતી. બીજી તરફ ઉદય ફૂટપાથ પર બેઠો બેઠો પોતાના જખમી હાથને જોઈ રહ્યો હતો. લોહી નીકળવું તો બંધ થઈ ગયું હતું, પણ દર્દની ટીસ ઉઠી રહી હતી. એક પળ માટે તેણે લાગ્યું કે તે તૂટી જશે. ઠંડી, ભૂખ અને બેઇજ્જતીનો અહેસાસ ઇન્સાનને તોડવા માટે પૂરતો હોય છે. એક કૂતરો ક્યાંક દૂર ફસી રહ્યો હતો અને સડક કિનારે સૂકા પાંદડા હવાથી ઉડી રહ્યા હતા. કોઈ પણ સામાન્ય ઇન્સાન આ સમયે પોતાના નસીબને કોસતો રડતો કે પછી આહાનાને બદદુઆ આપતો, પરંતુ ઉદય બિલકુલ શાંત હતો. તેની નજર હોટલના સૌથી ઉપરના ફ્લોર પર જામેલી હતી, જ્યાં મેનેજરની ઓફિસ હતી. તેના ચહેરા પર એ અણસાર નહોતા જે એક હારેલા ઇન્સાનના હોય છે. ઠંડી હવાએ તેના વાળને પણ હલાવી નાખ્યા. તેણે ખિસ્સામાંથી એક સસ્તો ફોન કાઢ્યો. સ્ક્રીન રોશન થઈ, સમય જોયો અને ફરીથી ફોન પાછો મૂકી દીધો. તેણે ઊંડો શ્વાસ લીધો અને હોટલની ઇમારતને જોઈને ધીમેથી બબડ્યો. કમનની ખાસિયત હોય છે, આ ઇન્સાનને ઊંચાઈ પર લઈ જઈને આંધળો કરી દે છે અને આંધળાને પાડવો સૌથી સરળ હોય છે. આ વાત કોઈ લાચાર વેટરની લાગતી નહોતી, પણ જોવાવાળાઓ માટે ત્યાં ફક્ત એક છોકરો બેઠો હતો, જેની પાસે ન નોકરી હતી, ન ગરમ કપડાં અને ન તો કોઈ આશા. સડક પર આવતા જતા લોકોના દિલમાં તેના માટે સહાનુભૂતિનું તોફાન ઉમટી રહ્યું હતું, કારણ કે બહારથી જોવા પર તાકાતનો આ મુકાબલો એક તરફી હતો. એક તરફ દોલત અને તાકાતના નશામાં ધૂત આહાના અને બીજી તરફ સડક પર બેઠેલો ઉદય. પણ રાતના અંધારામાં ઉદયની ખામોશી ચીખીને કહી રહી હતી કે આ તેની ખામોશી બેમતલબ નથી, પણ હજુ તો ઘણા પડદા ઉઠાવવાના બાકી હતા. પરંતુ હાલ રાતનું અંધારું અને ઉદયના એકલપણાએ દરેક રહસ્યને પોતાની અંદર છુપાવી રાખ્યું હતું. એ રાતના કિસ્સાને વીતી ગયે એક અઠવાડિયું થઈ ગયું હતું, પણ આહાનાની જિંદગીમાં એ શાંતિ ન રહી જેની તે આદી હતી. જોવા પર તો તે ઘમંડી, બેદરકાર અને પોતાની જ ધૂનમાં મગ્ન રહેવાવાળી છોકરી હતી, પણ અંદરથી એક અજાણ્યો ડર તેને ઉદયની જેમ કોરી રહ્યો હતો. આ કિસ્સાના બીજા જ દિવસથી કેટલીક વિચિત્ર વસ્તુઓ તેની સાથે થવા લાગી હતી, જેમણે તેની રાતોની ઊંઘ ઉડાવી દીધી હતી. પહેલી ભેટ તેને ત્યારે મળી જ્યારે તે સવારે ઉઠી.
તેના બેડરૂમની સાઇડ ટેબલ પર જ્યાં તે પોતાની કિંમતી ઘડિયાળ રાખતી હતી ત્યાં એક નાનું કાળું મખમલનું બોક્સ રાખેલું હતું. આહાનાએ આશ્ચર્યથી તે બોક્સ ઉઠાવી લીધું અને તેને લાગ્યું કે કદાચ તેના પપ્પાએ કોઈ સરપ્રાઈઝ આપ્યું છે. પણ જ્યારે તેણે તે બોક્સ ખોલ્યું તો તેના ગળામાંથી એક ચીજ નીકળતા રહી ગઈ. એ બોક્સમાં કોઈ હીરો કે ઘરેણું નહોતું, પણ કાચના બારીક તૂટેલા લોહીથી ખરડાયેલા ટુકડા હતા. એ જ ટુકડા જે તે રાત્રે પેલા વેટરના હાથમાં વાગ્યા હતા. આહાનાના હાથ કાંપી ઉઠ્યા અને બોક્સ જાજમ પર જ પડી ગયું. તેણે તરત જ નોકરને બોલાવ્યો, તેમના પર બૂમો પાડી વઢી અને પૂછ્યું કે આ બોક્સ કોણે રાખ્યું છે, કોણ આવ્યું હતું અહીં. પરંતુ ઘરનો કોઈ નોકર, કોઈ ગાર્ડ, કોઈ આયા આ વિશે કંઈ જાણતું નહોતું. સીસીટીવી કેમેરામાં પણ આ સમયે ટેકનિકલ પ્રોબ્લેમ આવી ગયો હતો. આ માત્ર શરૂઆત હતી. આહાનાનો અકળામણ ડરમાં બદલતો જતો હતો. ક્યારેક તેને પોતાની ગાડીની ડ્રાઇવિંગ સીટ પર એક સાદું બેન્ડેજનું પેકેટ મળતું, તો ક્યારેક તેના પસંદગીના કોફી મગની નીચે કાગળનો એક ટુકડો જેના પર ફક્ત એક શબ્દ લખેલો હોત, બદલો. એ ભેટોની સાથે કોઈ ધમકી નહોતી, કોઈ નામ નહોતું, પણ આહાના જાણતી હતી કે આ કોણ કરી રહ્યું છે. પેલા બે કોડીના વેટરનો ચહેરો તેની આંખો સામે ફરતો રહેતો. કે જો કે તેણે હોટલ મેનેજમેન્ટની કન્ફર્મ કરી લીધું હતું કે તેને નોકરમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે અને તે શહેર છોડીને પણ જઈ ચૂક્યો છે. તો પછી આ બધું કોણ કરી રહ્યું હતું? શું તે કોઈ ભૂત હતો? આહાનાનું મગજ બંધ થતું જતું હતું, પણ આ ડરે તેને પરેશાન કરવાની જગ્યાએ વધુ ઝેરી બનાવી દીધી. તે પોતાની ગભરાહટ અને ડરને છુપાવવા માટે પોતાની આસપાસના લોકો પર વધુ જુલમ કરવા લાગી. ઘરના નોકર તેની સામે આવતા ગભરાવા લાગ્યા હતા, કારણ કે હવે તે નાની વાત પર વસ્તુઓ તોડી નાખતી અને ગરીબોને તેમની ઓકાત યાદ અપાવતી. તેનું રોજનું કામ બની ગયું હતું. તેને લાગતું હતું કે તે પોતાની દોલત અને રોપથી પેલા અજાણ્યા ડરને દબાવી લેશે, પણ તે ખોટી હતી. બીજી તરફ મિસ્ટર દીપક પોતાના અલગ જ પ્લાન્સમાં વ્યસ્ત હતા. તેઓ પોતાની દીકરીની આ હાલતથી બેખબર પોતાની જિંદગીની સૌથી મોટી ડીલ કરવાની તૈયારી કરી રહ્યા હતા. ધ રોયલ પેલેસ માત્ર એક ઇમારત નહોતી, પણ શહેરનો સૌથી વધુ ફાયદો આપનારો કારોબાર હતો. અને બદનસીબે કાયદેસર રીતે મિસ્ટર દીપક તેના માલિક નહોતા. આ હોટલ તેમના મોટા ભાઈ મિસ્ટર નિવાનની મિલકત હતી, જે 5 વર્ષ પહેલા મરી ગયા હતા. મિસ્ટર નિવાન બહુ સારા અને સાફ દિલના અસૂલોવાળા ઇન્સાન હતા. દીપકથી બિલકુલ અલગ. પણ પરેશાની એ હતી કે મિસ્ટર વિવાનનો એક જ દીકરો હતો, વિરાંશ, જે 10 વર્ષથી ઉંમરે એક ખતરનાક અકસ્માતમાં લાપતા થઈ ગયો હતો. પોલીસ અને પ્રાઇવેટ જાસૂસની વર્ષોની મહેનત છતાં પણ તેનો કોઈ પતો લાગ્યો નહોતો. મિસ્ટર નિવાનને હંમેશા વિશ્વાસ હતો કે તેમનો દીકરો આવી શકે છે અને પાછો આવશે, એટલે જ તેમણે પોતાની વસિયતમાં આ હોટલ પોતાના ભાઈ મિસ્ટર દીપકની જગ્યાએ હોટેલના સૌથી વફાદાર અને જૂના મેનેજર મિસ્ટર રિયાન્સને ટ્રસ્ટી તરીકે સોંપી દીધી હતી, કે જ્યાં સુધી વિરાંશ પાછો નથી આવતો કે તેના મોતની સાચી ખબર નથી પડતી, હોટેલની કમાણીનો મોટો ભાગ ચેરિટીમાં જશે અને ઇંતજામ મિસ્ટર રિયાન્સ સંભાળશે. આ વાત દીપકના છાતીમાં ખટકતી હતી. તે વર્ષોથી તકની શોધમાં હતો અને હવે તેણે તક બનાવી લીધી હતી. તેણે પોતાના ખાનદાનના વકીલ ગૌરવ, જે એક બહુ ચાલાક અને ખરાબ દાનતનો માણસ હતો, તેની સાથે મળીને એક બનાવટી વસિયત તૈયાર કરાવી હતી. આ દસ્તાવેજ મુજબ નિવાન સાહેબે મરતા પહેલા થોડા દિવસ અગાઉ પોતાની જૂની વસિયત રદ કરી દીધી હતી અને દીપકને હોટલનો નિગરાન અને વારસદાર નક્કી કરી દીધો હતો, કારણ કે વિરાંશના મળવાની આશા હવે પૂરી થઈ ગઈ હતી. આજની રાત આ જીતની રાત હતી. બહાર તોફાની વરસાદ થઈ રહ્યો હતો. વાદળ જોરથી ગરજી રહ્યા હતા, જાણે કે કુદરત આ જુલમ પર અવાજ ઉઠાવી રહી હોય. દીપકે પોતાનો કોટ પહેર્યો અને આહાનાને પણ કહ્યું કે તૈયાર થઈ જા બેટા, આજે આપણે એ વસ્તુ લેવા જઈ રહ્યા છીએ જે વર્ષો પહેલા આપણી હોવી જોઈતી હતી. આહાના, જે પોતાના રૂમમાં ડરના ઓછાયા સામે લડી રહી હતી, બહાર જવાના વિચારથી થોડી શાંત થઈ. તેને લાગ્યું કે બાપની સાથે તે કોઈ સારી જગ્યાએ જશે જ્યાં તેને ડર નહીં લાગે. તેઓ બંને પોતાની કારમાં બેસીને હોટલ તરફ રવાના થઈ ગયા. ગાડીના કાચ પર વરસાદના ટીપા એક વિચિત્ર તેજીથી વરસી રહ્યા હતા. આહાના બારીની બહાર જોઈ રહી હતી. શહેરની રોશનીઓ ઝાંખી દેખાઈ રહી હતી. તેના મગજમાં ફરીથી એ જ સવાલ ઊભો થયો, પેલું બોક્સ કોણે રાખ્યું હતું? તેણે ઝટકો મારીને માથું હલાવ્યું. આજની રાત બહુ ખાસ છે. આજે આપણે માલિક બની જઈશું. પછી હું આ શહેરના ખૂણાને ખોદીને પેલા વેટરને શોધી કાઢીશ. તેણે પોતાની જાત સાથે વચન આપ્યું હતું. હોટેલ પહોંચીને વાતાવરણ થોડું વિચિત્ર લાગ્યું. સામાન્ય દિવસોના હિસાબે
આજે લોબીમાં સન્નાટો છવાયેલો હતો. દીપક સાહેબે પહેલા જ ખબર આપી દીધી હતી કે તેઓ એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ માટે આવી રહ્યા છે. મેનેજર રિયાન્સ અને હોટેલના લીગલ એડવાઇઝર કોન્ફરન્સ રૂમમાં તેમની રાહ જોઈ રહ્યા હતા. મિસ્ટર દીપક બહુ રોપ સાથે છાતી કાઢીને હોટલમાં દાખલ થયા. તેમની જમણી બાજુ આહાના અને ડાબી બાજુ વકીલ ગૌરવ સાહેબ હતા, જેના હાથમાં એ ફાઇલ હતી જેમાં બનાવટી કાગળો હતા. કોન્ફરન્સ રૂમનું વાતાવરણ ભારે થઈ ગયું હતું. રિયાન સાહેબ, જે એક ઉંમરલાયક અને કોન્ફિડન્સ માણસ હતા, પોતાની જગ્યા પર ગંભીરતાથી બેઠા હતા. દીપક સાહેબે કોઈ પણ વાત વધાર્યા વગર ફાઇલ મેજ પર ફેંકી દીધી. રિયાન્સ, ખેલ ખતમ થયો. આ મારા ભાઈની છેલ્લી વસિયત છે. આને અદાલતમાંથી પ્રમાણિત કરાવી લેવામાં આવી છે. આજથી આ હોટલના બધા ઇંતજામ અને કમાણી મારા અંડર હશે. તમારો આટલા સમય સુધી દેખભાળ કરવા બદલ આભાર. હવે તમે તમારા ઘરે જઈને આરામ કરી શકો છો. રિયાન સાહેબે ફાઇલ ઉપાડી, તેને ખોલી અને એક સરસરી નજર નાખી. તેમના ચહેરા પર કોઈ ગભરાહટ નહોતી, પણ એક વિચિત્ર શાંતિ ભરેલું સ્મિત હતું. દીપક સાહેબ, તમે બહુ ઉતાવળ કરી. મિસ્ટર નિવાન સાહેબ હંમેશા કહેતા હતા કે ઉતાવળ યોગ્ય નથી. દીપક ગુસ્સાથી મેજ પર હાથ પછાડીને બોલ્યો કે મને દખલગીરી નથી પસંદ. આ કાગળો અસલી છે અને કાનૂન હવે મારા પક્ષમાં છે. જો તમે વધારે નડવાની કોશિશ કરી તો હું તમને ગોટાળા કે પછી હેરાફેરીના આરોપમાં જેલ મોકલાવી દઈશ. આહાના ખુરશી પર બેઠી બેઠી બધું જોઈ રહી હતી. તેને પોતાના બાપની તાકાત પર ગર્વ મહેસૂસ થઈ રહ્યો હતો. તેને લાગ્યું કે દુનિયામાં તાકાત જ બધું છે. પાણી. આહાનાનું ગળું સુકાઈ રહ્યું હતું. તેણે તેજ અવાજે કહ્યું, કોઈ છે, પાણી લાવો. તે એ પળે પોતાના ટેન્શનને ખતમ કરવા માંગતી હતી. દરવાજો ખુલ્યો અને રૂમમાં બધાની નજર દરવાજા તરફ ઉઠી ગઈ. એક નોકર ટ્રેમાં પાણીનો ગ્લાસ અને જગ લઈને અંદર દાખલ થયો. આહાનાએ તેની તરફ જોયું, પણ બીજી પળે તેની આંખો ફાટી રહી ગઈ. તે એ જ હતો, એ જ વેટર ઉદય, એ જ સાદો ચહેરો, એ જ ઝૂકેલી નજરો, એ જ સફેદ યુનિફોર્મ. આહાનાને પોતાની આંખોની રોશની પર વિશ્વાસ ન આવ્યો કે તે તેને જોઈ રહી છે. તેને તો કાઢી મૂકવામાં આવ્યો હતો. તે અહીં શું કરી રહ્યો છે, અને તે પણ આટલી ઇમ્પોર્ટન્ટ મીટિંગમાં. તેણે શાંતિથી ટ્રે મેજ પર મૂકી દીધી અને પાણી કાઢવા લાગ્યો. તેના હાથમાં હજુ પણ પટ્ટી બંધાયેલી હતી. એ જ હાથ એ આહાનાના કારણે જખમી થઈ ગયો હતો. એ પટ્ટી જોઈને આહાનાના મગજમાં ધડાકો થઈ ગયો. છેલ્લા એક અઠવાડિયાનો એ ડર, એ તૂટેલો કાચ, એ ઊંઘની બરબાદી, બધું એક પળમાં ગુસ્સા અને જનૂનમાં બદલાઈ ગયું. તેને લાગ્યું કે ઉદય જાણી જોઈને તેની સામે આવ્યો છે, તેને ચીડવવા માટે, એ બતાવવા માટે કે તું મારું કંઈ બગાડી શકતી નથી. આહાનાનો શ્વાસ ફૂલવા લાગ્યો. હવે તે ખૂબ જ વધારે ગુસ્સામાં આવી ગઈ હતી. તું? આહાના પોતાની ખુરશી પરથી ઉછળીને ઊભી થઈ ગઈ. તેનો અવાજ એટલો મોટો હતો કે દીપક અને વકીલ પણ ચોંકી ગયા. તું અહીં શું કરી રહ્યો છે? તને તો મેં કઢાવી નાખ્યો હતો ને. તારી હિંમત કેમ થઈ મારી સામે આવવાની? ઉદયે પાણીનો ગ્લાસ ભરીને આહાના તરફ લંબાવ્યો, બિલકુલ શાંતિભર્યા અંદાજમાં, જાણે તેને આહાનાની ચીસાચીસ સંભળાઈ જ ન રહી હોય. તેની આંખોમાં એ જ ઊંડાણ હતું જે આહાનાને ડરાવતું હતું. આ નરમાશ આહાના માટે કોઈ તમાચાથી ઓછી નહોતી. તેને લાગ્યું કે આ છોકરો તેની ઇન્સલ્ટ કરી રહ્યો છે. તેનું મગજ કાબુ બહાર જતું રહ્યું. તે ખૂબ જ વધારે પરેશાન થઈ ગઈ. તેને ફક્ત એ દુશ્મન દેખાઈ રહ્યો હતો જેણે તેની શાંતિ બરબાદ કરી નાખી હતી. તેણે ઉદયના હાથમાંથી પાણીનો ભરેલો ગ્લાસ ઝૂંટવી લીધો. બધાને લાગ્યું કે તે પાણી પી લેશે, પણ બીજી જ પળે પૂરી તાકાતથી તેણે એ પાણી ઉદયના ચહેરા ઉપર માર્યું. પાણી તેના ચહેરા પર, યુનિફોર્મ અને મેજ પર પડેલા કાગળ પર વેરાઈ ગયું. ગ્લાસ તેના હાથમાંથી છૂટીને જમીન પર પડી ગયો. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. દીપક પણ અવાચક રહી ગયો. આહાના હાંફી રહી હતી. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો કે તારી હિંમત કેમ થઈ મને પાણી પીવડાવવાની? બે કોડીના નોકર, તું સમજે છે શું પોતાને? નીકળી જા અહીંથી, દફા થઈ જા મારી નજર સામેથી. તેનો અવાજ રૂમમાં ગૂંજી રહ્યો હતો. ઉદયે એક શબ્દ પણ ન કહ્યો. તેણે પોતાના ભીના ચહેરા પરથી પાણી લૂછ્યું. એક નજર શાંતિભર્યા અંદાજમાં આહાનાને જોયું, જાણે કોઈ મગજના દર્દીને જોવામાં આવે છે, અને પછી તે શાંતિથી માથું ઝુકાવીને રૂમમાંથી બહાર નીકળી ગયો. દરવાજો બંધ થતાં જ આહાના મેનેજર રિયાન્સ તરફ ફરી, રિયાન્સ સાહેબ, આ શું બદતમીજી છે? મેં તો આને કઢાવી મૂક્યો હતો ને, તો આ ફરીથી હોટલમાં કેવી રીતે ઘૂસ્યો? કોની રજાથી તમે આને ફરીથી રાખ્યો? આહાનાનો લહેજો હુકમ આપવાવાળો હતો. રિયાન્સ સાહેબે નજર ઝુકાવી લીધી અને બોલ્યા કે મેમ, આ છોકરો બહુ ગરીબ છે, એટલે આણે આજીજી કરી હતી કે ઘરમાં ફાંકા પડી રહ્યા છે, એટલે મેં તેના પર રહેમ ખાઈને ફક્ત આજ રાત માટે જ એક્સ્ટ્રા વેટર તરીકે બોલાવી લીધો હતો. રહેમ? આહાના હસવા લાગી. તમારું આ રહેમ મારા જૂતાની અણી પર છે.
મને આ છોકરો આ શહેરમાં પણ દેખાવો ન જોઈએ, નહીંતર બસ આહાના બસ કરો. મિસ્ટર દીપકે આહાનાના ખભા પર હાથ મૂકીને તેને રોકી લીધી. બેટા, પોતાના ગુસ્સા પર કાબુ રાખ. આજે આપણો મકસદ બહુ મોટો છે. એક સામાન્ય વેટર માટે પોતાનો મૂડ ખરાબ ન કર. આપણે અહીં કરોડોની જાયદાદ પોતાના નામે કરાવવા આવ્યા છીએ. આ નાની મોટી રૂકાવટોને નજરઅંદાજ કર. મીટિંગ પર ફોકસ કર. દીપકે આહાનાને ખુરશી પર બેસાડી દીધી અને પોતાને શાંત કરતા તેઓ ફરીથી મિસ્ટર રિયાન્સ તરફ ધ્યાન આપવા લાગ્યા. તો રિયાન્સ સાહેબ, સહી કરો અને ચાર્જ અમારા હવાલે કરો. આહાનાએ ઊંડો શ્વાસ લીધો અને પોતાને સંભાળવાની પૂરી કોશિશ કરી. ઉદયના ગયા પછી તેને થોડી શાંતિ મળી હતી. તે પાણીની બોટલ ઉપાડીને પીવા જ જતી હતી કે અચાનક કોન્ફરન્સ રૂમનો ભારે દરવાજો ફરી એકવાર ખુલ્યો. બધાની નજર દરવાજા તરફ જામી ગઈ હતી અને પછી જે માણસ અંદર દાખલ થયો તેને જોઈને બધા હેરાન રહી ગયા. તે કોઈ વેટર નહોતો. તે બહુ કિંમતી સૂટ પહેરેલો એક હેન્ડસમ માણસ હતો. તેના હાથમાં એક ચામડાની ફાઇલ હતી અને કાંડામાં કરોડોની ઘડિયાળ ચમકી રહી હતી. તેની ચાલમાં બાદશાહો જેવો કોન્ફિડન્સ હતો અને ચહેરા પર એવી ગંભીરતા જે ફક્ત માલિકોના ચહેરા પર હોય છે. તે સીધો ચાલતો હેડ ચેર તરફ આવ્યો. મિસ્ટર દીપક અને આહાના તેને સવાલ ભરેલી નજરોથી જોઈ રહ્યા હતા કે આ કોણ છે અને અહીં રજા વગર કેવી રીતે ઘૂસી આવ્યો. પણ તે અજાણ્યો માણસ કંઈ બોલ્યો નહીં. તેણે શાંતિથી પોતાની ફાઇલ મેજ પર પટકી દીધી અને બંને હાથ મેજ પર ટેકવીને પોતાની ઊંડી આંખોથી મિસ્ટર દીપકને ઘૂર્યા. રૂમનું વાતાવરણ એક નવો ખતરનાક વળાંક લઈ ચૂક્યું હતું. કોન્ફરન્સ રૂમમાં દાખલ થનારા આ અજાણ્યા માણસે જે અંદાજમાં ફાઇલ મેજ પર પટકી હતી તેણે ત્યાં હાજર દરેક માણસને ધ્રુજવા પર મજબૂર કરી દીધા હતા. મિસ્ટર દીપક, જે હમણાં થોડી પળો પહેલા સુધી પોતાને હોટલના માલિક સમજી રહ્યા હતા, પેલા અજાણ્યાની દખલગીરી પર પરેશાન થયા. તેમણે પોતાની ખુરશી પરથી ઊભા થતાં ગુસ્સાથી પૂછ્યું કે કોણ છે તું અને મારી પ્રાઇવેટ મિટિંગમાં વગર રજાએ ઘૂસવાની હિંમત કેમ થઈ? સિક્યોરિટી ક્યાં છે? પેલો અજાણ્યો માણસ જેના ચહેરા પર વગર વજે કોન્ફિડન્સ અને આંખોમાં કાયદાની શક્તિ હતી, બિલકુલ ન ગભરાયો. તેણે મોટી નિરાંતે પોતાના કોટના બટન બંધ કર્યા અને એક ઝેરી સ્મિત સાથે દીપકને જોયું. દીપક સાહેબ, સિક્યોરિટીને બોલાવવાની કોશિશ ન કરતા, કારણ કે હવે આ રૂમમાંથી બહાર કોઈ પણ નહીં જાય અને અંદર ફક્ત એ જ રહેશે જેને કાનૂન રજા આપશે. મારું નામ રવિ છે અને હું સ્વર્ગીય મિસ્ટર નિવાન માલિક સાહેબના કાનૂની વારસદારનો પર્સનલ લોયર છું. આ વાત સાંભળતા જ મિસ્ટર દીપકના ચહેરાનો રંગ ઉડી ગયો, જાણે કોઈએ તેમના શરીરમાંથી લોહી નીચોવી લીધું હોય. વારસદાર? દીપક થોથવાવા લાગ્યો. કયો વારસદાર? નિવાનનો દીકરો તો મરી ચૂક્યો છે. આ હોટલ હવે મારી છે. મારી પાસે કાગળ પણ છે. રવિએ મેજ પર દીપકની લાવેલી ફાઇલને નફરતથી આંગળીના ટેરવેથી દૂર ધકેલી દીધી અને પોતાની ફાઇલ ખોલી. આ કાગળ જે તમે લહેરાવી રહ્યા છો દીપક સાહેબ, આ માત્ર રદીના ટુકડા છે. તમે બહુ જ હોશિયારીથી એક બનાવટી વસિયત બનાવી છે, એ વિચારીને કે વિરાંશ ક્યારેય પાછો નહીં આવે. પણ કાનૂન જજબાત પર નહીં, સબૂત પર ચાલે છે. નિવાન સાહેબની અસલી વસિયત મુજબ જો તેમનો દીકરો વિરાંશ 30 વર્ષની ઉંમર સુધી પાછો આવી જાય છે તો હોટેલ અને બધી જાયદાદ તેના નામે થઈ જશે અને તમારી આ બનાવટી વસિયત તો આપોઆપ કેન્સલ માની લેવામાં આવશે. દીપક હસવા લાગ્યો એક ખોખલા હાસ્ય સાથે. તું પાગલ થઈ ગયો છે કે શું વકીલ? અરે, વિરાંશ મરી ચૂક્યો છે. તેને 10 વર્ષ થઈ ગયા. તેના હાડકાં પણ નથી મળ્યા. હવે તું કોની વાત કરી રહ્યો છે? કોઈ નથી આવી રહ્યું. આ બધું નાટક બંધ કરો. આહાના, જે અત્યાર સુધી શાંત થઈને તમાશો જોઈ રહી હતી, હવે દખલગીરી કરવા પર મજબૂર થઈ ગઈ. તેને લાગ્યું કે આ વકીલ કદાચ પૈસા પડાવવા માટે કોઈ નાટક કરી રહ્યો છે. જુઓ મિસ્ટર રવિ, મારા ડેડ સાચું કહી રહ્યા છે. તમે અમારો સમય બરબાદ કરી રહ્યા છો. જો કોઈ વારસદાર છે તો ક્યાં છે? હવામાં તો નથી ને? સામે લાવો તેને. રવિએ આહાના તરફ જોયું. તેમની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. તમે ઠીક કહી રહ્યા છો મિસ આહાના. વારસદારને સામે આવવું જોઈએ અને ઇત્તેફાકથી તે અહીં જ છે, આ જ હોટલમાં, બલકે આ જ દરવાજાની પાછળ. રૂમમાં ફરી એકવાર સન્નાટો છવાઈ ગયો. દીપકના કપાળ પર પરસેવાના ટીપા આવવા લાગ્યા. તેનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. શું સાચેમાં? પણ આ ન થઈ શકે. તેણે તો બધો ઇંતજામ પાકો કરેલો હતો. આહાનાની નજર દરવાજા ઉપર જામી ગઈ. રવિએ ઘડિયાળ તરફ જોયું અને માથું હલાવ્યું. આવી જાઓ સર. આ ઈશારો કાફી હતો. કોન્ફરન્સ રૂમનો પેલો ભારેખમ દરવાજો જે થોડી વાર પહેલા બંધ થયો હતો ફરી એકવાર ધીમેથી ખુલ્યો. બધાના શ્વાસ રોકાઈ ગયા. સૌથી પહેલા મેનેજર રિયાન્સ સાહેબ આગળ વધ્યા. તેમણે ઇજ્જતથી ઝૂકીને દરવાજો પૂરો ખોલી દીધો. તેમના ચહેરા પર એવી ખુશી અને ગર્વ હતો, જાણે કે કોઈ બાપ પોતાના દીકરાની કામયાબી પર મલકાતો હોય.
રિયાન સાહેબે એક તરફ હટીને રસ્તો બનાવ્યો અને તે જ અવાજે કહ્યું કે વેલકમ વિરાન સર, અને પછી તે માણસ અંદર દાખલ થયો. અહાનાની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. તેનું મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી ગયું. આ એ જ ચહેરો, એ જ કદ, એ જ આંખો, પરંતુ આ તેનો હતો. આ તો પેલો વેટર ઉદયનો હતો જેના પર તેણે પાણી ફેંક્યું હતું. આ કદાચ એ હતો. અહાનાના મગજ ચક્રવા લાગ્યું. જે માણસ અંદર આવ્યો તેને કિંમતી બ્લેક સૂટ પહેરેલો હતો. તેના વાળ બહુ સારી રીતે ઓળેલા હતા અને રૂમનું વાતાવરણ ભારે થઈ ગયું. આ ઉદય જ હતો, પણ હવે તે વેટર નહીં, માલિક લાગી રહ્યો હતો. તેની ચાલમાં પેલી લાચારી નહોતી જે પાણી પીવડાવતી વખતે હતી, પરંતુ એક માલિકનો કોન્ફિડન્સ હતો. દીપકે પોતાની આંખો ચોળી લીધી. તેને લાગ્યું કે તે નિવાનને ફરીથી જીવતો જોઈ રહ્યો છે. સાચેમાં બિલકુલ એ જ શકલ, એ જ અંદાજ. વિરાંશ તું? દીપકના ગળામાંથી મુશ્કેલીથી અવાજ નીકળ્યો. વિરાંશ એટલે કે ઉદય ચાલતો સીધો હેડ ચેર પાસે આવ્યો જ્યાં પહેલા દીપક બેસવાના સપના જોઈ રહ્યો હતો. તેણે ખુરશી પર હાથ મૂક્યો, પછી દીપક અને અહાના તરફ જોયું. તેના હોઠ પર એક સ્મિત ઉપસી આવ્યું. નમસ્તે કાકાજી, આશા છે કે તમે મને ઓળખી લીધો હશે. જો કે તમારી દીકરીએ તો મને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી દીધી હતી. અહાના શાંતિથી બેઠી રહી ગઈ. તેને એ પળ યાદ આવી જ્યારે તેણે તેને 2 કોડીનો નોકર કહ્યો હતો. શરમ અને ડરના કારણે તેના તો બુરા હાલ થઈ રહ્યા હતા. વિરાંશે દીપકની આંખોમાં આંખો પોરવી દીધી. શું થયું કાકાજી? તમે ખુશ ન થયા પોતાના ભત્રીજાને જીવતો જોઈને? તમે તો કદાચ મારા અંતિમ સંસ્કાર કરાવી ચૂક્યા હતા, પણ કહેવાય છે ને કે એક નિર્દોષ અનાથનો હક ઇન્સાનને મારી નાખે છે. તમે તો મને મિટાવી ચૂક્યા હતા, પણ ઉપરવાળાએ મને બચાવી લીધો. દીપકે પોતાને સંભાળવાની બહુ કોશિશ કરી. જો વિનાશ બેટા, મને બહુ ખુશી છે કે તું જીવતો છે. આ બધી ગેરસમજ છે. હું તો બસ હોટેલની દેખભાળ માટે કહી રહ્યો હતો. તારા માટે કાગળ તો બસ હું. વિરાંશે હાથ ઉઠાવીને તેમને ચૂપ કરી દીધા. તેનો અવાજ ગરજદાર હતો. બસ કરો અને જૂઠ નહીં. બહુ નાટક થઈ ગયું. હું છેલ્લા કેટલાક મહિનાથી આ હોટેલમાં વેટર બનીને કામ કરી રહ્યો હતો. મેં મારી આંખોથી જોયું છે કે તમે કેવો વહીવટ કરી રહ્યા હતા. તમે આ હોટલને અય્યાસીનો અડ્ડો બનાવી દીધો અને દેખભાળ કરવી. તમે તો આને વેચવાની આશામાં હતા. અને રહી વાત ગેરસમજની, વિરાંશે અહાના તરફ મોઢું કર્યું. મિસ અહાના, યાદ છે તમે થોડી વાર પહેલા શું કહ્યું હતું કે હું એક 2 કોડીનો નોકર છું? હકીકતમાં ભૂલ મારી નહીં, તમારી પરવરિશની છે. તમને ક્યારેય બતાવવામાં જ ન આવ્યું કે જે ખુરશી પર તમે બેઠા છો તે તમારા બાપની નહીં, મારા બાપની છે. તમે જે માણસ પર પાણી ફેંક્યું હતું તે આ પાણીનો, આ ગ્લાસનો, આ મેજનો અને આ છતનો માલિક છે. તમે એક વેટર પર પાણી નથી ફેંક્યું, તમે પોતાના નસીબ પર પાણી ફેંકી દીધું. અહાનાની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. તે કંઈ કહેવા માંગતી હતી, માફી માંગવા માંગતી હતી, પણ તેના શબ્દો ગળામાં જ અટકી ગયા. વિરાંશે મેનેજર રિયાન્સ તરફ જોયું. રિયાન્સ સાહેબ, આ કાગળનું શું કરવામાં આવે? તેમણે નફરતથી દીપકની બનાવટી વસિયત ઉપાડી અને તેને પકડીને કચરા પેટીમાં ફેંકી દીધી. આ કચરો છે સર, આની જગ્યા ત્યાં જ છે. વિરાંશ ફરીથી દીપક તરફ જોવા લાગ્યો. તેનો લહેજો બહુ વધારે ખતરનાક થઈ ગયો હતો. કાકાજી, આજે ફરી તમારો દિવસ છે. તમે અહીં મારા બાપની હોટલ હડપવા આવ્યા હતા. આ તો એમની છેલ્લી નિશાની હતી, પણ તમે ભૂલી ગયા કે એમનો દીકરો હજુ જીવતો છે. હું અહીં માત્ર હોટેલનો કબજો લેવા નથી આવ્યો. હું અહીં એ સવાલો જવાબ લેવા આવ્યો છું કે 10 વર્ષ પહેલા એ અકસ્માત કેવી રીતે થયો હતો. મારી ગાડીના બ્રેક કોણે ફેલ કરાવ્યા હતા? મને કિડનેપ કરાવીને અહીંથી બહાર મોકલવાનું કાવતરું કોણે ઘડ્યું હતું? દીપકનો ચહેરો લાલ પડી ગયો. તે થોતવાવા લાગ્યો. તું શું બકવાસ કરી રહ્યો છે? આની સાથે કંઈ લેવા દેવા નથી. રવિએ એક ફાઇલ અને ખોલી. આ પોલીસ રિપોર્ટ છે અને આ એ ભાડુતી હત્યારાનું કોન્ફરન્સ છે જેને તમે 10 વર્ષ પહેલા હાયર કર્યો હતો. તેણે બધું ઓકી દીધું. દીપક સાહેબ, તમે તમારા ભાઈને હાર્ટ એટેકની દવાઓ બદલીને આપી અને ભત્રીજાને મરાવવાની કોશિશ કરી. તમારા બધા ગુનાના સબૂત આ ફાઇલમાં મોજૂદ છે. ત્યારે જ ભાગવાની કોશિશ કરી. તેણે દરવાજા તરફ ડગલું માંડ્યું, પણ ત્યારે જ બહારથી પોલીસના સાયરનનો અવાજ ગૂંજી ઉઠ્યો. પોલીસની ગાડીની નીલી અને લાલ બત્તી કોન્ફરન્સ રૂમની બારીઓમાં દેખાઈ રહી હતી. દીપક ત્યાં જ થીજી ગયો. વિનાશ મલકાયો, પણ આ સ્મિત કડવું હતું. કાકાજી, તમને અને તમારી આ ઘમંડી દીકરીને હવે 5 સ્ટાર હોટલની નહીં પણ જેલની હવા ખાવાની જરૂર છે. તમે દોલતની હવસમાં પોતાના લોહીને પણ ઓળખવાની ના પાડી દીધી. હવે કાનૂન તમને બતાવશે કે અસલી ઓકાત શું હોય છે. દરવાજો ધડામ જેવો અવાજ સાથે ખુલ્યો અને પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના સિપાહીઓ સાથે અંદર દાખલ થયા. મિસ્ટર દીપક, યુ આર અંડર અરેસ્ટ. ઇન્સ્પેક્ટરે આગળ વધીને દીપકના હાથમાં હથકડી પહેરાવી દીધી. હથકડી લગાવવાનો અવાજ રૂમમાં ગુંજી ઉઠ્યો. આ અવાજ અહાના માટે કોઈ બોમ્બ ધડાકાથી ઓછો નહોતો.
તેનો બાપ, તેનું અભિમાન, તેનો ઘમંડ આજે એક મજબૂરીની જેમ જકડાયેલો હતો. આહાના ચીસો પાડવા લાગી, નહીં, મારા ડેડને છોડી દો, તમે એમને નથી લઈ જઈ શકતા. તે વિરાંશ તરફ ગઈ કે અમને માફ કરી દો, અમે ચાલ્યા જઈશું અહીંથી, બધું તમારું છે, પ્લીઝ પોલીસને ના પાડી દો. વિરાંશે આહાનાને હાથના ઈશારાથી દૂર કરી દીધી. તેની આંખોમાં હવે માત્ર ઇન્સાફ હતો. આહાના, જ્યારે હું કાચ વીણી રહ્યો હતો ત્યારે તને દયા ન આવી? જ્યારે તે મારા પર પાણી ફેંક્યું હતું ત્યારે તેને સંબંધ યાદ ન આવ્યો? હવે બહુ મોડું થઈ ગયું છે. આ કર્મ છે, હવે એને ભોગવવું તો પડશે. પોલીસ દીપકને કસરતી બહાર લઈ ગઈ. આહાના રડતી કલ્પાંત કરતી તેમની પાછળ દોડી. કોન્ફરન્સ રૂમમાં હવે માત્ર વિરાંશ, રવિ અને રિયાન્શ સાહેબ રહી ગયા હતા. રિયાન્શે એક લાંબો શ્વાસ લીધો, જાણે વર્ષોનો ભાર તેમની છાતી પરથી ઉતરી ગયો હોય. તેણે રિયાન્શ સાહેબને જોયા, આંખોમાં ખુશીના આંસુ હતા. વિરાંશ આગળ વધ્યો અને તેમને ગળે લગાવી લીધા. શુક્રિયા, જો તમે ન હોત તો હું ક્યારે પાછું ન આવી શકત. રિયાન્શ સાહેબે તેની પીઠ થપથપાવી. હક ફક્ત હકદાર સુધી પહોંચવો જોઈએ બેટા, અને તે પહોંચી ગયો. નિવાન સાહેબનો આત્મા આજે બહુ વધારે ખુશ હશે. તે બારી પાસે ગયો અને બહાર જોયું. પોલીસની ગાડી દીપક અને આહાનાને લઈને જઈ રહી હતી. વરસાદ રોકાઈ ગયો હતો અને વાદળ હટી ગયા હતા. તેણે વિચાર્યું કે દોલત ઇન્સાનને કેટલો વધારે આંધળો કરી દે છે, પણ અંજામ એ જ હોય છે જે કુદરત નક્કી કરે છે. તેણે પાછળ ફરીને પોતાની હેડ ચેરને જોઈ. આ માત્ર ખુરશી નહીં, આ જવાબદારીનો તાજ હતો જે હવે તેણે પહેરવાનો હતો. તેણે કહ્યું, હોટેલના સ્ટાફને ભેગા કરો, મારે બધા સાથે થોડી વાત કરવી છે. અને હા, એલાન કરી દો કે આજ પછી આ હોટલમાં કોઈ નોકરની ઇન્સલ્ટ સહન કરવામાં નહીં આવે. જે ઇજ્જત આપશે એ જ ઇજ્જત પામશે. થોડા મહિનાઓ પછી ધ રોયલ પેલેસનો નકશો જ બદલાઈ ગયો હતો. હવે અહીં ડરની જગ્યા રિસ્પેક્ટે લઈ લીધી. બધો કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો હતો. વિરાંશ નિવાને હોટલનો કંટ્રોલ સંભાળતા જ સૌથી પહેલા આ બધી પોલિસી ખતમ કરી જે ગરીબ નોકરની પરેશાનીનું કારણ બનતી હતી. તેણે જૂના સ્ટાફની સેલરી બમણી કરી દીધી. આજે તે પોતાની ઓફિસમાં ઊભો કાચની દિવાલથી નીચે શહેરનો નજારો જોઈ રહ્યો હતો. મેનેજર રિયાન્શ સાહેબ તેની પાછળ ઊભા મલકાતા પોતાના નવજુવાન માલિકને જોઈ રહ્યા હતા. વિરાંશ સાહેબ, તમે પહેલા વેટર બનીને આવવાનું કેમ વિચાર્યું હતું? તે ગંભીરતાથી બોલ્યો, જો હું સીધો માલિક બનીને આવત તો મારી સામે બધા ઝૂકી જાત, બધા ખોટા વખાણ કરત. મને ક્યારેય ખબર જ ન પડત કે મારી હોટલના પાયેમાં જુલમની ઉદય લાગી ચૂકી છે. હું જાણવા માંગતો હતો કે દીપક કાકા અને આહાનાએ મારા બાપના અસૂલોના શું હાલ કર્યા હશે. એટલે મેં પેલો સફેદ યુનિફોર્મ પહેર્યો. આ યુનિફોર્મે મને એ સત્ય બતાવ્યું જે મૂંગો સૂટ ક્યારેય ન બતાવી શકત. મારે આહાનાનો અસલી ચહેરો જોવો હતો અને અફસોસ કે તે ચહેરો બહુ જ ભયાનક નીકળ્યો. બીજી તરફ કાનૂનનો સકંજો પૂરી રીતે કસાઈ ચૂક્યો હતો. દીપક જે ક્યારેક આ શહેરના અમીર લોકોમાં આવતો હતો, હવે સેન્ટ્રલ જેલની એક નાની અને અંધારા ભરેલી કાળ કોટડીમાં પોતાના કાર્યની સજા ભોગવી રહ્યો છે. વિરાંશના મજબૂત પુરાવા પર, નોકરની ગવાહી અને પેલી બનાવટી વસિયતના ફ્રોડના ગુનામાં દીપકને ક્યાં પણ છોડ્યો નહીં. અદાલતે તેને છેતરપિંડી અને ગોટાળાના ગુનામાં બહુ લાંબી કેદની સજા સંભળાવી હતી. આ બધાના બેંક એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવ્યા. જે દીપક, જે મિનરલ વોટર વગર પાણીનો કુંડળો નહોતો ભરતો, હવે જેલની અંદર નળનું પાણી પીવા મજબૂર હતો અને પથરાળ જમીન પર સૂતો પોતાના નસીબને રડતો. તેના એ મિત્રો અને બિઝનેસ પાર્ટનર જે તેની આજીજી કરતા, ભલામણ કરતા ઝૂકતા હતા, હવે તેને ઓળખવાનો પણ ઇનકાર કરતા હતા. ત્યાં સુધી કે તેના મોંઘા વકીલોએ પણ ફી ન મળવા પર કેસ છોડી દીધો. પરંતુ સૌથી મિસાલ આપવા લાયક અંજામ આહાનાનો થયો. દીપકની ધરપકડ અને જાયદાદ જપ્ત થયા પછી આહાના પાસેથી પેલો આલિશાન બંગલો છીનવાઈ ગયો. તેની મોંઘી ગાડી, હીરા જવેરાત અને બધું જે કંઈ તેની ઓળખ હતી બધું જ ખતમ થઈ ગયું. એ મિત્રો જે તેના પૈસા પર નભતા હતા તેનો મુશ્કેલ સમય આવતા જ ગાયબ થઈ ગયા. આહાનાએ શહેરની ઘણી ઓફિસમાં નોકરી માટે ધક્કા ખાધા, પણ તેની બદતમીજી અને ઘમંડના જૂના કિસ્સા દરેક જગ્યાએ તેનો રસ્તો રોકી દેતા હતા. એ જ આહાના જે ક્યારેક પાણીનો ગ્લાસ જાતે ઉપાડવો પણ બેઇજ્જતી સમજતી હતી, હવે બે ટકની રોટી માટે દરની ઠોકરો ખાવા મજબૂર હતી. એક ઠંડી સાંજે વિરાંશ હોટલમાંથી નીકળીને પોતાની ગાડી તરફ જઈ રહ્યો હતો. તેની નજર ગેટ પાસે ઊભેલી એક છોકરી ઉપર પડી. તે કોઈ ભિખારી નહોતી લાગી રહી. બસ તેના કપડાં જૂના અને મેલી ચાદરમાં લપેટાયેલા અને ચહેરા પર ઊંડી ઉદાસી અને ભૂખ હતી. તે હોટલની ઇમારત તરફ જ જોઈ રહી હતી. કદાચ તે એ સમયને યાદ કરી રહી હતી જ્યારે તે અહીંની શહેજાદી માનવામાં આવતી હતી. હવે તે રહી નહોતી.
વિરાંશ એક પળ માટે રોકાઈ ગયો. ગાર્ડ અહાનને ત્યાં ઊભેલી જોઈને ધમકાવી કે અહીં કેમ ઊભી છે? રસ્તો ન રોક, ચાલ આગળ વધ, આ અમીરોની જગ્યા છે. આ એ જ વાત હતી જે ક્યારેક અહાના બીજાઓને બોલતી હતી. આ એ જ શબ્દો તેના પોતાના કાનોમાં પણ ગૂંજવા લાગ્યા. તો તેને લાગ્યું કે જાણે કોઈએ પીગળેલું શીશું તેના કાનમાં નાખી દીધું હોય. તેણે પાછળ ફરીને જોયું તો સામે વિરાંશ ઊભો હતો. નજરો મળી અહાનાની આંખોમાં આંસુ આવી ગયા. તે કદાચ કંઈ કહેવા માંગતી હતી કે માફી, પણ વિનાશના ચહેરા પર એક ખામોશી હતી. તેને હવે પોતાની પેલી વાત યાદ આવી ગઈ કે અંધો છે શું? આજે તે ખુદ પોતાના નસીબની અંધ બની ગઈ હતી. વિનાશ તેની પાસે ન ગયો. તેણે ત્યાંથી જ ઊભા એક હળવા સ્મિત સાથે માથું હલાવ્યું. ઝેરવાળું નહીં, પણ એક અલવિદાનું સ્મિત. પછી તે પોતાની ગાડીમાં બેસી ગયો. ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો હતો તો ટાયર નીચે આવતું વરસાદનું ગંદુ પાણી ઉછળીને અહાનાના જૂના જૂતા અને કપડાં ઉપર પડ્યું. અહાના ત્યાં જ થીજીને રહી ગઈ. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે ઉદયને પાડીને તેના ઉપર શરાબ ઢોળી હતી. આજે કુદરતે હિસાબ બરાબર કરી દીધો હતો. એ હોટલ જેની તે માલિક બનવાના સપના જોઈ રહી હતી, હવે તેના માટે નો એન્ટ્રી ઝોન હતો. તેનો ઘમંડ જ તેના આ હાલતનું કારણ બન્યો હતો. વિરાંશે ગાડીના કાચથી પાછળ વળીને ન જોયું. તેણે વિચાર્યું, ઇન્સાનને ક્યારેય પોતાની બુલંદી પર અભિમાન ન કરવું જોઈએ, કારણ કે ઉપરવાળો જ્યારે સીડી ખેંચે છે તો ફર્શ પર પડવાનો અવાજ પણ નથી આવતો. દોલત અને તાકાત આવવા જવાવાળી વસ્તુ છે, પણ ઇન્સાનનું ચરિત્ર અને તેનો વ્યવહાર હંમેશા યાદ રાખવામાં આવે છે. જે બીજાઓને તુચ્છ સમજે છે, સમય તેને સૌથી વધારે તુચ્છ બનાવી દે છે. ઇજ્જત એની જ છે જે નરમાશ જાળવી રાખે છે અને બધા સાથે પ્રેમથી વર્તે. અહાના ત્યાં જ ઊભી રહી ગઈ હતી. ગાડી જઈ ચૂકી હતી. સડક પર માત્ર વરસાદનું ગંદુ પાણી જૂતા ભીંજવી રહ્યું હતું અને તેનું કાંપતું શરીર બચ્યું હતું. હોટલની ઊંચી ઇમારતના કાચમાં તેનો પડછાયો દેખાઈ રહ્યો હતો. એ જ ઇમારત જેને તે ક્યારેક પોતાની આવતીકાલ સમજતી હતી, આજે એની જ સામે ઊભી હતી. અને છતાં પણ તેનાથી જોજનો દૂર પહેલીવાર અહાનને ઠંડી માત્ર શરીરમાં નહીં, દિલમાં પણ લાગી રહી હતી. તેને યાદ આવ્યું કેવી રીતે તે નોકરને ઓકાત શબ્દથી તોડતી હતી. આજે એ જ ઓકાત તેની સામે ઊભી હતી, વગર છતે, વગર ઓળખાણે, વગર કોઈની સાથે, વગર કોઈના સાથ. ગાર્ડની ધમકી હવે પણ તેના કાનમાં ગૂંજી રહી હતી કે આ અમીરોની જગ્યા છે, હટો અહીંથી. તે હસવા માંગતી હતી, પણ ગળું ભરાઈ આવ્યું. ક્યારેક આ જ લાઈન તે બીજાને કહેતી હતી, મોટી મહેરબાનીથી, વગર વિચારે કે શબ્દ પણ કોઈના આત્મામાં છાલા પાડી શકે છે. તેણે પોતાના હાથ જોયા. ક્યારેક આ હાથોમાં મોંઘી બેગ હતી, આજે એ જ હાથ કાપી રહ્યા હતા, ભૂખથી, ડરથી અને શરમથી. હવે રાત ઘેરી થવા લાગી હતી. અહાના ધીરે ધીરે સડકના કિનારે બેસી ગઈ. તેની પાસે ન જવાનું ભાડું હતું, ન ફોનમાં બેલેન્સ, ન કોઈ મિત્રનો નંબર જે ઉઠાવી શકાય. તેમને તે મિત્ર સમજતી હતી. તે બધા દોલતની સાથે જ ગાયબ થઈ ચૂક્યા હતા. એ જ સમયે પાસેથી એક વૃદ્ધ સ્ત્રી પસાર થઈ. ફાટેલા કપડાં, માથે જૂની ચાદર, હાથમાં નાનો થેલો. તેણે અહાનાને જોઈ અને રોકાઈ અને કંઈ પણ પૂછ્યા વગર થેલામાંથી અડધી રોટલી કાઢીને તેની તરફ લંબાવી દીધી. ખાઈ લે બેટા, ભૂખ લાગી હશે. અહાનાએ ઝટકાથી માથું ઉંચકીને જોયું, જેમાં કોઈ મહેણું નહીં, કોઈ નફરત નહીં, બસ સીધી સાદી થાકેલી ઇન્સાનિયત દેખાઈ. તેનું ગળું ભરાઈ આવ્યું. તે રોટલી, એ જ રોટલી જેને તે ક્યારેક નોકરની પ્લેટમાં જોઈને નાક ચડાવતી હતી. પહેલીવાર તેને અહેસાસ થયો, ગરીબી સૌથી મોટું દર્દ નથી હોતી. સૌથી મોટું દર્દ હોય છે ઇન્સાનનું અંદરથી પડી જવું. તેણે કાંપતા હાથે રોટલી લીધી અને ખાતી વખતે તેની આંખોમાંથી આંસુ ન રોકાયા. તે ખરાબ રીતે રડી રહી હતી, પોતાના આ હાલ પર નહીં, પણ પોતાના કર્મો પર. ત્યારે જ તેને યાદ આવ્યો કાચ વીણતો વિરાંશ, તેના પર ફેંકાયેલું પાણી અને તેના મોઢાથી નીકળેલા એ ઝેરી શબ્દો કે તું આંધળો છે કે શું? અને આજે તે ખુદ આંધળી હતી. પૈસાના ઘમંડમાં, સંબંધોના અંધાપામાં તેની રાત એ જ ફૂટપાથ પર વીતી ગઈ. આકાશ સાફ હતું, તારા ચમકી રહ્યા હતા. અહાના પહેલીવાર ઉપર જોઈ રહી હતી, વગર કોઈ ફરિયાદે. પછી સવાર થઈ તો શહેર પોતાની રફતારમાં પાછું ફર્યું, પરંતુ અહાનાની દુનિયા એવી ન રહી. તે ઉઠી, પોતાના કપડાં સરખા કર્યા અને પહેલીવાર કોઈ ઓફિસની બહાર ગઈ કે કામ જોઈ એની લાઈનમાં ઊભી રહી ગઈ. લોકોએ તેને જોઈ, પછી ઓળખી અને મોઢું ફેરવી લીધું. ક્યાંક તેને સીધી ના પાડવામાં આવી તો ક્યાંક જૂની બદતમીજીના કિસ્સા યાદ કરીને તેને ધૂતકારી દેવામાં આવી. દરેક ના તેના ઘમંડ પર એક તમાચો બનીને વાગી રહી હતી, પરંતુ આ વખતે તે તૂટી નહીં, કારણ કે હવે તૂટવા માટે કંઈ બચ્યું જ નહોતું. બીજી તરફ વિરાંશ પોતાની ઓફિસમાં ઊભો હતો. કાચની પેલે પાર એ જ શહેર હતું, એ જ હોટલ, એ જ ચમક, પણ હવે તેની નજરો બદલાઈ ચૂકી હતી. તેને જીતનું કોઈ અભિમાન નહોતું, બસ એક શાંતિ હતી કે તેના પપ્પાની વિરાસત
હવે જુલમ નહીં ઇન્સાફ પર ટકેલી હતી. તેને ખબર નહોતી કે નીચે એ જ શહેરમાં અહાના પોતાની જિંદગીને નવેસરથી ઉઠાવવાની કોશિશ કરી રહી છે અને કદાચ આ જ કુદરતનો સૌથી મોટો ઇન્સાફ હતો. પછીના થોડા અઠવાડિયા અહાના માટે કોઈ સજાથી ઓછા નહોતા. દરેક સવારે તે એ જ સવાલ સાથે ઉઠતી, ખબર નહીં આજે રોટલી મળશે કે નહીં. ક્યારેક કોઈ ઢાબા પર વાસણ ઘસવાનું કામ મળ્યું તો ક્યારેક કોઈ કોઠીમાં ઝાડુ પોતાનું પણ મોટાભાગની જગ્યાઓ પર તેને ઓળખી લેવામાં આવતી. અરે આ તો એ જ છે ને જે પોતાના બાપના પૈસા પર ઉડતી હતી. બહુ બદતમીજ હતી આ છોકરી. દરેક વાત તેના સિનેમા વાગી જતી. પહેલાં તો તે જવાબ આપી દેતી, લડતી, ઝઘડતી અને બૂમો પાડી દેતી. પણ હવે બસ તે ચૂપ થઈ જતી, કારણ કે તેને સમજાઈ ગયું કે શોર મચાવવાનો હક ફક્ત એ જ રાખે છે જેણે ક્યારેક કોઈનું દિલ ન તોડ્યું હોય. એક દિવસ તેને એક નાના હોટેલમાં કામ મળી ગયું. કંઈ ખાસ કામ નહોતું. રૂમ સાફ કરવા, ચાદરો બદલવી અને મહેમાનોની વાત ચૂપચાપ સાંભળી લેવી. પહેલીવાર અહાનાએ નોકર શબ્દને જીવ્યો હતો અને સમજ્યું કે થાક કેવો હોય છે જ્યારે શરીર જવાબ આપી દે અને છતાં પણ મલકાઈને જી સર કહેવું પડે. એક સાંજે જ્યારે તે ફર્શ પર બેઠી પાણીથી પોતા નીચોવી રહી હતી તો તેની આંગળીઓથી લોહી નીકળી આવ્યું. તેણે આંગળી મોઢામાં રાખી અને અચાનક હસી પડી. તેને યાદ આવ્યું કેવી રીતે ક્યારેક એક નોકરની કપાયેલી આંગળી જોઈને તેણે નાક ચડાવ્યું હતું. આજે એ જ દર્દ તેની પોતાની આંગળીઓમાં હતું. તે રાત્રે તે બહુ મોડે સુધી રડી, વગર અવાજે, વગર કોઈ બતાવે, અને પહેલીવાર તેણે દિલથી માફી માંગી. કોઈ ઇન્સાનથી નહીં પણ ખુદથી, કે કાશ હું સારી ઇન્સાન બની શકતી. પરંતુ એ જ શહેરમાં એ જ સમયે વિરાંશ એક મીટિંગ ખતમ કરીને બહાર નીકળી રહ્યો હતો. સ્ટાફની આંખોમાં કોઈ ડર નહીં, ઇજ્જત જોઈને તેને પોતાના લીધેલા નિર્ણયો સાચા લાગી રહ્યા હતા. એક નવો છોકરો જે ક્યારેક ગાર્ડ હતો આજે સુપરવાઇઝર બની ચૂક્યો હતો. વિરાંશે તેની પીઠ થપથપાવી કે મહેનત ક્યારેય બેકાર નથી જતી. આ શબ્દ કહેતી વખતે તેને અજાણતામાં અહાના યાદ આવી ગઈ, પણ તેને એ યાદને રોકી નહીં. અમુક સંબંધો નફરત માટે નહીં, શીખ માટે હોય છે. સમય પોતાની ચાલ ચાલતો રહ્યો. અહાના બદલાયેલી હતી. તેની ચાલમાં હવે ઘમંડ નહીં પણ થાક હતો. તેની આંખોમાં હવે નફરત નહીં, ડર હતો કે ક્યાંક ફરી જૂની અહાના પાછી ન આવી જાય. એક દિવસ હોટેલમાં એક છોકરી બેભાન થઈ ગઈ. બધા ગભરાઈ ગયા. ત્યારે અહાના દોડીને પાણી લાવી અને તેને સહારો આપ્યો. આખી રાત તેની પાસે બેસી રહી. સવારે તે છોકરીએ તેની તરફ જોયું અને કહ્યું કે દીદી, જો તમે ન હોત તો કદાચ. અહાનાની આંખો ભરાઈ આવી. કોઈએ આજે તેને દીદી કહ્યું હતું, વગર કોઈ સ્વાર્થે. તે દિવસે અહાનાને પહેલીવાર લાગ્યું કે કદાચ ભગવાને તેના માટે દરવાજા પૂરી રીતે બંધ નથી કર્યા, પરંતુ અમુક દરવાજા ખામોશીથી અચાનક ખુલે છે. અને એ જ દરવાજો તેના અને વિરાંશની વચ્ચે બહુ જલ્દી ફરીથી આવવાનો હતો. વિરાંશ માટે જીત માત્ર દીપકની ધરપકડ સુધી સીમિત નહોતી. અસલી લડાઈ હવે શરૂ થઈ હતી. હવે સિસ્ટમથી, જેને વર્ષો સુધી ડર, ઘમંડ અને ભલામણો પર ચાલવામાં આવ્યું હતું. બીજે દિવસે સવારે હોટલનો પૂરો સ્ટાફ કોન્ફરન્સ હોલમાં ઊભો હતો. કોઈના ચહેરા પર ડર હતો તો કોઈના ચહેરા પર આશા, અને કોઈના ચહેરા પર હજુ પણ જૂની આદત ચમચાગીરીની હતી. વિરાંશ સ્ટેજ પર ન ચડ્યો. તે એમની વચ્ચે જ ઊભો રહ્યો, જાણે કહેવા માંગતો હોય કે હવે માલિક અને નોકર વચ્ચે દિવાલ નહીં રહે. આજે હું તમારી સાથે માલિક બનીને નહીં, એક જવાબદાર ઇન્સાન બનીને વાત કરી રહ્યો છું. તેના અવાજમાં ન શક્તિ હતી, ન દેખાડો. હોલમાં સન્નાટો છવાઈ ગયો. આ હોટેલમાં હવે કોઈની બેઇજ્જતી નહીં થાય. કેટલાક લોકો એકબીજાને જોવા લાગ્યા. તેમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. વિરાંશે આગળ કહ્યું, જે વર્ષોથી દબાવવામાં આવ્યા, જે માત્ર ડરના કારણે ચૂપ રહ્યા, આજથી તેમનો અવાજ સાંભળવામાં આવશે. એ જ સમયે એક વૃદ્ધ વેટર, જેની કમર ઝૂકી ગઈ હતી, કાંપતા હાથો સાથે આગળ આવ્યો. માલિક 20 વર્ષ થઈ ગયા અહીં કામ કરતા, અને પહેલીવાર કોઈએ પૂછ્યું છે કે અમને શું જોઈએ. તેની આંખોમાં આંસુ હતા. વિરાંશે કંઈ પણ કહ્યા વગર તેના પગે સ્પર્શ કર્યા. એ પળે પૂરો હોલ સ્તબ્ધ રહી ગયો. તે દિવસે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા. ઓવરટાઈમ હવે કોઈની મજબૂરી ન હતો. બધાને સેલરી સમય પર મળવા લાગી. ફરિયાદ કરવા માટે કોઈના દિલમાં ડર નહોતો. એક ખુલ્લો દરવાજો હતો. અમુક જૂના મેનેજર્સને આ બદલાવ પસંદ ન આવ્યો તો તેમણે બદલાયેલા શબ્દોમાં કહ્યું કે સર, આટલા લિબરલ થવું બિઝનેસ માટે યોગ્ય નથી. વિરાંશે શાંતિથી જવાબ આપ્યો કે જે બિઝનેસનો પાયો કોઈની બેઇજ્જતી પર હોય, ભલે ગમે તેટલો મોટો હોય, ખોખલો જ રહે છે. પછી ધીરે ધીરે હોટલનું વાતાવરણ બદલાવા લાગ્યું. સ્ટાફ હવે માથું ઝુકાવીને નહીં, સીધું જોઈને વાત કરતો હતો. આવનારા ગેસ્ટને ફરક દેખાવા લાગ્યો. જ્યાં પહેલા ડર હતો, હવે પોતાનાપણું હતું. એ પળે તેણે મહેસૂસ કર્યું કે માલિક થવું સરળ નથી, પરંતુ ઇન્સાફનો ભાર ઉપાડવો પણ હિંમત માંગે છે. અને વિરાંશ હવે એ ભારથી ભાગવાનો નહોતો.
કારણ કે તેને ખબર હતી કે અસલી જીત ત્યારે થાય છે જ્યારે તાકાત કમજોરની ઢાલ બની જાય. વિરાંશને તે દિવસે અહાનાનું નામ અચાનક યાદ આવ્યું. કોઈ કારણ નહોતું, બસ દિલમાં એક હળવી હલચલ હતી. તે હોટલની ફાઇલો જોઈ રહ્યો હતો કે રિયાન્શ સાહેબે ધીમેથી કહ્યું કે સર, એક છોકરીને નીચે કામ માટે આવી છે. શું નામ છે? વિરાંશે માથું ઊંચું કર્યા વગર પૂછ્યું. અહાના. પેન તેના હાથમાં ફરતી અટકી ગઈ. થોડી પળો માટે રૂમમાં સન્નાટો છવાઈ ગયો. વિરાંશે બારી તરફ જોયું. બહાર એ જ શહેર હતું, પરંતુ તેની અંદર કંઈક બદલાઈ ગયું હતું. ઠીક છે, મોકલી દો, તેણે બસ એટલું કહ્યું. પછી દરવાજો ખુલ્યો અને અહાના અંદર આવી. હવે તે એ છોકરી નહોતી જેના અવાજમાં ઝેર હતું. તેના કપડાં સાદા હતા, આંખોમાં ઝુકાવ હતો અને ચહેરા પર એ થાક જે માત્ર હાલત આપે છે. બંનેની નજરો મળી. એ થોડી સેકન્ડ વર્ષો જેવી ભાર લાગી. અહાનાની આંખો ઝૂકી ગઈ હતી. તેના હોઠ હલ્યા, પણ અવાજ ન નીકળ્યો. ત્યારે જ વિરાંશ ઊભો થઈ ગયો. તેના ચહેરા પર ન ગુસ્સો હતો, ન મહેણું. બસ એક ઇન્સાન બીજા ઇન્સાનની સામે ઊભો હતો. બેસો, તેણે ખુરશી તરફ ઈશારો કર્યો અને બેસવા કહ્યું. અહાનાની આંગળીઓ કાંપી રહી હતી. તે બેસી ગઈ. ઊભો. તેનો અવાજ ડરમસ થઈ ગયો. મને માફ કરી દો. રૂમમાં માત્ર તેની ડૂસકા ભરવાનો અવાજ હતો. મને કામ જોઈએ, તે રડતા રડતા બોલી. કોઈ અહેસાન નથી જોઈતું, બસ એક તક આપી દો. વિરાંશે ઊંડો શ્વાસ લીધો. તેને પેલો તૂટેલો કાચ, પાણી અને પોતાની બેઇજ્જતી બધું યાદ આવ્યું. પરંતુ તેને એ રાત પણ યાદ આવી જ્યારે તેણે નક્કી કર્યું હતું કે તે પોતાના પપ્પા જેવો બનશે. મદદ અને અહેસાનમાં ફરક હોય છે. વિરાંશે શાંત અવાજે કહ્યું. હું અહેસાન નહીં કરું. અહાનાનું દિલ બેસી ગયું, પરંતુ વિરાંશે વાત પૂરી કરી. મદદ જરૂર કરીશ. ત્યારે જ તેણે ઇન્ટરકોમ ઉપાડ્યો. રિયાન્શ સાહેબ, કિચન સ્ટોરમાં એક સ્ટાફની જરૂર છે ને? અહાનાએ ચોંકીને જોયું. જુઓ, હું સાફ કહી દઉં છું, વિરાંશ બોલ્યો. અહીં કોઈ ઓળખાણ કામ નહીં આવે, ન તો મારી અને ન તો તમારી. તો અહાનાએ માથું હલાવી દીધું. તેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા, પરંતુ તેમાં આજે શરમની સાથે આભાર પણ હતો. એક બીજી વાત, વિરાંશે કહ્યું, આ નોકરી તમારી જિંદગી નહીં સુધારે, તમારો વ્યવહાર સુધારશે. જો તમે અહીં ટકી શક્યા તો આગળ રસ્તા ખુદ ખુલશે. પછી અહાના ઉઠી. તેણે કંઈ કહેવા માંગ્યું, પરંતુ શબ્દો ઓછા પડ્યા. દરવાજે પહોંચીને તે રોકાઈ. વિરાંશ, તેણે પહેલીવાર તેનું નામ વગર ઝેરે લીધું. હું સાચેમાં બદલવા માંગુ છું. વિરાંશે માથું હલાવી દીધું. હું એ જ કહીશ, જો બદલવું છે તો ખુદ માટે બદલો, મારા માટે નહીં. પછી દરવાજો બંધ થયો. વિરાંશ ખુરશી પર બેસી ગયો. તેના દિલમાં કોઈ ભારેપણું નહોતું, માત્ર શાંતિ હતી, કારણ કે તેણે બદલો નહોતો લીધો. તેણે બસ ઇન્સાફ કર્યો હતો, અને ક્યાંક ને ક્યાંક આ જ અસલી જીત હતી. વિરાંશ રોજની જેમ હોટેલનો રાઉન્ડ મારી રહ્યો હતો. તે જાણી જોઈને કિચન સ્ટોર પાસે ન ગયો, કારણ કે મદદ કરવાનો અર્થ નજર રાખવી નથી હોતો. છતાં પણ જ્યારે તેને ખબર પડી કે એક સ્ટાફ ગર્લ ચૂપચાપ ઈજા છુપાવી છે, તો તેના ડગલા આપોઆપ એ તરફ વળી ગયા. દરવાજાની બહાર ઊભા રહીને તેણે જોયું. અહાના ઝૂકેલી હતી અને ફર્શ સાફ કરી રહી હતી. તેના ચહેરા પર દર્દ હતું, પણ આંખોમાં કોઈ ફરિયાદ ન દેખાઈ. વિરાંશ ત્યાં જ રોકાઈ ગયો. તે અંદર ન ગયો, બસ એક પળ માટે નજર ફેરવી લીધી. સાંજે સ્ટાફ કેન્ટીનમાં અહાના ચૂપચાપ બેઠી હતી. ખાવાની પ્લેટ લઈને તેની પાસે કોઈ ન બેઠું. આમ જ દિવસો વીતતા ગયા. અહાનાની ચૂપી હવે કામનો અવાજ બની ચૂકી હતી. તે કોઈને ફરિયાદ નહોતી કરતી, ન કોઈ સાથે દલીલ કરતી. વિરાંશ અને અહાના સામસામે નહોતા આવતા. અજાણતામાં ક્યારેક કોરિડોરમાં તો ક્યારેક સીડીઓ પર બસ તેમની નજરો મળી જતી, પરંતુ એ નજરોમાં હવે નફરત નહોતી, કદાચ આ જ ઇન્સાનિયત હતી. ખામોશીમાં પાંગરતી, ધીરે ધીરે ધાને ભરતી. અમુક સંબંધો જિંદગીમાં આવવા માટે નહીં, જિંદગી શીખવવા માટે હોય છે. વિરાંશે આકાશ તરફ જોયું. તેને એ પળે લાગ્યું કે તેના પપ્પા ક્યાંક ઉપરથી જોઈ રહ્યા હશે અને કદાચ મલકાઈ રહ્યા હશે, કારણ કે તેણે દોલત નહીં, ઇન્સાનિયતને પસંદ કરી હતી. અને આજ આ કહાનીનો સૌથી સુંદર અંત હતો. આ કહાની શીખવે છે કે દોલત, તાકાત અને રુતબો ક્યારેય કોઈ ઇન્સાનની અસલી ઓળખ નથી હોતો. અસલી ઓળખ તેના વ્યવહાર, તેની નરમાશ અને તે ઇન્સાનના હોવાપણામાં છુપાયેલી હોય છે. જે લોકો પોતાના ઘમંડમાં બીજાઓને નાના સમજે છે, સમય તેમને એ જ અહેસાસ પાછો આપે છે. એ ઇન્સાફ બદલાથી મોટો હોય છે અને મદદ અહેસાનથી અલગ. જ્યારે તાકાત કમજોરની ઢાલ બની જાય ત્યારે સમાજ બદલાય છે. સંબંધો અધિકારથી નહીં, બરાબરીથી ચાલે છે. અંતમાં એ જ જીતે છે જે ઇન્સાનિયતને જીવતી રાખે છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.